વિશ્વ માછીમારી દિવસ 2024 પર કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે અનેક પ્રોજેક્ટ્સનો પ્રારંભ કર્યો। વિશ્વ માછીમારી દિવસ 2024 પર કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે ટકાઉ માછીમારીને પ્રોત્સાહન આપવા, સમુદ્રી ડેટા સંગ્રહને વધારવા અને સંરક્ષણ પ્રયાસોને આગળ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કર્યો। નવી દિલ્હીના સુષ્મા સ્વરાજ ભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતનું બ્લુ ટ્રાન્સફોર્મેશન, નાના પાયે અને ટકાઉ માછીમારીને મજબૂત બનાવવું થીમ હેઠળ ભારતની આરોગ્યપ્રદ સમુદ્ર અને મજબૂત માછીમારી ક્ષેત્ર માટેની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરવામાં આવી। શરૂ કરેલી મુખ્ય પહેલોમાં પાંચમો મરીન ફિશરીઝ સેન્સસનો સમાવેશ થાય છે, જે ડેટા આધારિત નીતિ નિર્માણને સુવિધા આપશે અને શાર્ક માટેની નેશનલ પ્લાન ઓફ એક્શન, જે ટકાઉ શાર્ક મેનેજમેન્ટને લક્ષ્ય બનાવે છે, ઉપરાંત બંગાળની ખાડી પ્રાદેશિક ક્રિયા યોજના પર IUU ફિશિંગને ગેરકાયદેસર, અનિયમિત અને અહેવાલ ન આપતા માછીમારોનો સામનો કરવા માટે રજૂ કરવામાં આવી હતી। ટકાઉપણું પર ધ્યાન: મંત્રી સિંહે માછીમારી ક્ષેત્રમાં ટકાઉ પ્રથાઓના મહત્વ પર ભાર મૂક્યો, જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ, પાણીના પ્રદૂષણ અને પરંપરાગત માછીમારી પદ્ધતિઓમાંથી કાર્બન ઉત્સર્જન જેવી પડકારોનો ઉલ્લેખ કર્યો। પહેલોમાં મરીન પ્લાસ્ટિક કચરાનો સામનો કરવા માટે IMO FAO ગ્લોલેટર ભાગીદારી પ્રોજેક્ટ અને ઉર્જા કાર્યક્ષમ, નીચી કિંમતના મરીન ફિશિંગ ઇંધણને પ્રોત્સાહન આપવા માટે રેટ્રોફિટેડ LPG કિટ્સ માટેના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનો સમાવેશ થાય છે। બ્લુ અર્થતંત્રને મજબૂત બનાવવું: આ કાર્યક્રમમાં માછીમારી ક્ષેત્રમાં ભારતની પ્રગતિને રેખાંકિત કરવામાં આવી, જેમાં 2014 પછી માછીમારીનું ઉત્પાદન લગભગ બમણું થયું છે અને વૈશ્વિક ઉત્પાદનમાં 8% યોગદાન આપ્યું છે। વિશ્વ માછીમારી દિવસ પર શરૂ કરેલી પહેલો ભારતના બ્લુ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે, જે દેશભરના લાખો માછીમારો અને માછીમારી ખેડૂતોને લાભ આપશે। हमारा 8% हमारा कंट्रीब्यूशन है पूरे वर्ल्ड के फिश फार्मिंग। ये बहुत बड़ा अचीवमेंट है और ये किसी का नहीं, ये आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का विजन है। क्योंकि वो जब कोई सपना देखते हैं तो उस सपना को पूरा करने के लिए, उस ड्रीम को फुलफिल करने के लिए जो भी कदम हो सकता है उस पर उनका ध्यान जाता है और उसको ध्यान में रख के वो नीति बनाते हैं और उसी नीति का ये आज परिणाम है।